અમે લોકો જઈ રહ્યા છીએ પ્રેરણાબેનને બસ સ્ટોપે મૂકવા. કંઈક પડી વળી ના જાય ને એટલે. કા કા કર જીપ અપ કર. કરી નાખ્યું. ઓકે જો ગાડી ઉપર કાલે આટલો સ્નો પડ્યો હતો, એટલો બધો નહીં પણ આટલો પડ્યો હતો જેટલો ગાડી ઉપર દેખાય. બનાવી નાખો પી. ચલો ચલો એની માને ચલો થઈ ગયું. લેટ્સ ગો. આજે આ ટાઈમ પાસ કરશે. આજે બસ બીજે થઈ છે ને એટલે જો આ રોડની હાલત છે, કારણ કે અમે અંદરની સાઈડમાં રહીએ છીએ ને ક્રેશન્ટમાં, તો અહીંયા જલ્દી ક્લીન કરવા ના આવે. આ હું છું અને આ પ્રેરણા જ છે. આ ક્લીન છે કારણ કે આમાં પડે ને. પ્રેરણાબેન અહીંયા પડ્યા હતા. અહીંયા આજે પાણી જેવું દેખાય ને એ પાણી નહોતું, બ્લેક આઈસ હતું. કાલે દ્રષ્ટિએ પડી, તને ખબર છે? જોરદાર પડી. એને તો તાવ આવી ગયો ને એવી પડી. સામે છે બે ગાડીઓ, એ મારું ઘર છે આવડું આ. અને અમે લોકો જઈએ છીએ. જો આ રહ્યો આ બ્લેક આઈસ, આમાં જઈએ, વાર ન લાગે. દેખાડવાનું ને પબ્લિકને સ્નો જોવો હોય. ચાલ ચાલ ગાડીમાં મૂકવા આવું એમ. હા બોલ શું કે છે? અહીંયા નહીં ચાલવાનું. ઉપર જ સારો સ્નો હોય છે. ઘણીવાર નીચે લસરી જવાય. જો પગ મૂકે ને અવાજ જો આવે. કચાડ કચૂડ કચૂડ. આ જો જાદુ. હાય જાદુ, ઊભી રહે અહીંયા. ફોટો પાડું ફોટો. ચલો આમથી ફરી નહીં જઈએ, એમાંથી મિનિટો વેસ્ટ થાય. આપણે આમ સીધું જઈશું. ચાલો. સોરી શું? આમથી આમ ફરી નહીં જઈએ, મિનિટો વેસ્ટ થાય. આમ સીધું જ જવાનું. ના ચલો. બી કેરફુલ. ગબડી જાય. તું પેલા તું જ જા. તું પડીશ ને તાર વાહે હું પડીશ. ચલ 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 મેરે સાથી. આ ગટર ખુલ્લી રાખી છે પાણી જવા માટે. મારા હાથ તો ઠંડા ઠંડા થઈ ગયા. મને પહેરવું પડશે. લેને પકડને. બસ હવે હું અહીંયાથી જતી રહું છું. બાય બાય. હું જાઉં છું. ઠંડી લાગે મને, પગ દુખાશે પછી. હા ચલો આ પકડ 2 મિનિટ તો પહેરવા પડશે. એ પેલા મોજું પહેર, માં બસ છૂટી જશે. બસ આવી એમાં નહોતું જવાનું તાર? કઈ બસ? આ લોકો આવ્યા એમાં. એ લોકો આમથી આવ્યા છે. ઓકે ચલો આવો ત્યારે કેનેડા આવી ઠંડીમાં. શું તાર કઈ કેવું છે? નાખજો પછી. અહીંયા મારું તો લાલ લાલ થઈ ગયું. આના જેટલું જો મારે ચાલવાનું આવે ને તો ઘરે પહોંચું ને ત્યાં સ્ટ્રોબેરી જેવી થઈ જાઉં. જો અમારો ખટારો આવ્યો. ખટારો અહીંયાનો. બીજો આવ્યો. બીજો હવે 3:29 થઈ ગઈ. ઓ માય ગોડ. કેટલા વાગ્યા? અહીંયાથી કેટલા વાગે બસ છે? અહીંયાથી. આ ત્રીજો આવ્યો. આજે ખટારાના આટલું બધું. જો અહીંયા હજી અમારી પગદંડી એટલી સાફ નથી થયેલી.
ઠંડી તો લાગે હું પ્રેરણા. હું તો કહું બસમાં માર્કેટ પ્લેસ સુધી બી ચાલ ચાલ, ચાલ. ક્યાં પાછી અહીંયા આવતી રહેશે ચાલ ચાલ નીકળ. હા રે નીકળીશ. પડે નથી મને ખબર પાડવી. મેં આ તું જે કરે છે ને બધું મેં કરી લીધું છે હો. ભૂલી ગઈ હોય છે. હા પણ આ તે યાદ દેવડાવી દીધું ને પાછું. જો હવે હું કઈ સામે નથી જવાની પણ સામે પેલા બધા ઊભા ને ત્યાં પ્રેરણાબેનનું બસ સ્ટોપ છે. બાય પ્રેરણા. ના 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 અમારી બેનું જો મોઢામાંથી ધુમાડો નીકળે દેખાડીએ તમને. દબાઈ તો જા. નહીં દેખાય કેમ બાય લેના બેક કેમેરા કરતી છે ચાલ ગેટ આઉટ બાય. કુવીર ફોટો પાડી દો ફોટો પાડી દો. ના ના હું ગ્લોવ્સ નહીં કાઢું. ચાલો ચાલો જાઓ હવે. ઓય પ્રેરણાબેન જાઓ ને. બાય સી યુ નાઇટ. આવજો. ચલો અમે પાછા જઈએ. આ બેન ગયા. ઠંડી તો લાગે હો. પહેલાં જતા હતા ને તો યુઝ ટુ થતે. હવે 7 વર્ષથી ગાડી હલાવીએ છીએ ને તો લાગે છે કે બહુ ઠંડી છે. ધન્ય છે ધન્ય અહીંયાના સ્ટુડન્ટોને કે બિચારાઓ ઠંડીમાં જાય ઠંડીમાં આવે કોલેજ જોબ અને પછી ઘરે જઈને આ ઠંડીમાં ખાવાનું બનાવવાનું. સેલ્યુટ છે બાપા સ્ટુડન્ટોને. આવો ત્યારે કેનેડા ઠંડીમાં. રોડ ક્લીન હોય હો અમારા. જો મીઠું નાખેલું હોય ને તો રોડ સાફ હોય અમારે. બસ આ પગદંડી પડવા જેવી હોય. આ ખાલી તડકો કહેવાનો છે હો. બાકી તીખો તીખો તડકો છે તીખો તીખો. અમારું પાર્ક છે. જો કેવો ચમકે છે સ્નો મસ્ત. પાર્ક છે કિડ્સનું. જો આ ટ્રીમાં ઉપર કેટલો મસ્ત સ્નો જામેલો છે. અહીંયા તો સુરત તપે ને એટલે આ મસ્ત બરફ જે નીચેથી પીગળેલો હોય ને જામી જાય. તીખો તડકો.